એટલા માટે 6 વર્ષ પછી આધુનિક સમયની અંદર તમે તમારા બાળકને કોઈ પણ વસ્તુ કહો ને તમારું માનતો નથી. તમારું બાળક ક્રોધિત થાય છે, તમારું બાળક છે એ જિદ્દી બને છે. આના કારણો છે તમારું બાળક મોબાઈલ વધારે રમે છે. ક્લિક થતા વાર નહીં લાગે. આજે બાળક સારું છે, અતિશય સમય બાળકને મોબાઈલમાં આપવાથી કદાચ કાલે તમારું બાળક તમને ઓળખતું બંધ થઈ જાય, કાલે બાળક તમારું છે એ માથા પછાડતું થઈ જાય. 6 વર્ષની મહેનતની પાણી ફેરવવાની માત્ર 1 સેકન્ડની જરૂર છે. તમે તમારા બાળકને સમય આપો ને એટલે ઓટોમેટિક મોબાઈલની લત છૂટશે. પપ્પા તરીકે આપણી ફરજ પણ એવી બને કે આપણે આપણા બાળકને સાંજે દરરોજ એક રાઉન્ડ મરાવીએ, સવારમાં વહેલા ઉઠીને બાળકને પ્રકૃતિની સામે લઈ જઈએ. મમ્મી તરીકેની આપણી ફરજ છે કે આપણે આપણું બાળક બપોરે જ્યારે જમી લે છે અને શાંતિથી ફ્રી થઈ જાય છે ત્યારે આપણે એની સાથે કેરમ રમીએ, આપણે એની સાથે ચેસ રમીએ. ન રમીએ એવું ભૂલી જાઓ. બાળકની ગ્રેસ્પિંગ પાવર કેટલો યાદ રાખજો. મેં મારા બાળકને 2 વર્ષે ચેસ રમાડવાની શરૂઆત કરી. પહેલા મને એવું હતું ન શીખે. થોડો સમય થયો ને તો ચેસ રમતા શીખી ગયો. અને 3-3.5 વર્ષનો થયો ને મને કેટલાય વર્ષથી ચેસ આવડતી હતી, એમ નહોતા આવડતી. હવે અમે 2 રમીએ એટલે એ મને હરવી ગયા. આ કેપેસિટી તમારા બાળકમાં છે, યાદ રાખજો. પણ પ્રોબ્લેમ એ છે કેપેસિટી કોનામાં નથી. 6 વર્ષ સુધીનો તમારો બાળકનો જે ગ્રાફ છે ને એ ગ્રાફને જો તમે એચીવ કર્યો ને એટલે દુનિયાની કોઈ તાકાત તમારા બાળકને રોકી નહીં શકે. પણ સૌથી મોટી પ્રોબ્લેમ એ છે કે 6 વર્ષ સુધી આપણે આપણા બાળકને સમજી નથી શકતા. કારણ કે તમારું બાળક 6 વર્ષ સુધી, હમણાં એક મારા મિત્રના ઘરે જવાનું થયું, બાયોલોજીનો એ શિક્ષક, એ બાયોલોજીના શિક્ષકના ઘરે જવાનું થયું ને એની છોકરી, હું બેઠો ને ત્યાં સુધીમાં લગભગ 25-30 પ્રશ્નો પૂછ્યા. એટલે મેં એને બહુ સિમ્પલ રીતે એનું એવું કીધું કે આ આટલા બધા પ્રશ્નો પૂછે છે કે દરરોજના 200 થી 250 પ્રશ્નો પૂછે. તો તમે થાકી નથી જતા? કે નહીં. હવે એને મારી સામે લાવીને એને એવો પ્રશ્ન પૂછ્યો, બેટા વરસાદ શું કામ આવે? એટલે એને બહુ સરસ મજાનો પાણી ગરમ થાય, એ ઉપર જાય, વાદળા થાય, એ વાદળા ગરમ થાય, પાછું નીચે આવે પાણી એટલે વરસાદ. આપણું બાળક વરસાદ શું કામ આવે છે? પપ્પા વરસાદ શું કામ આવે? આ પ્રશ્ન પૂછે છે. પૂછે ને એ તો આવે, બેસ નેટ બોલું. પપ્પા રાત્રે 2 વાગે કૂતરા શું કામ ભસે? એ ભસે તને ન ખબર પડે, બેસ. એ મોટો થાય ત્યારે મગજમાં એવું જ હોય કે એ તો એમને બસ સવારમાં ઉઠે ત્યારે ખબર પડે બધું સાફ થઈ ગયું. એ બાળકને એના પપ્પાએ એવો પ્રશ્ન પૂછ્યો, બેટા મરી જવું એટલે શું? એટલે બાળકે શું જવાબ આપ્યો ખબર છે? એ આપણું મગજ છે, આપણું હૃદય છે, આપણી નસો છે, આ બધું જ કામ કરતું બંધ થઈ જાય ને મરી જવું કહેવાય. એના પપ્પાએ એવો પ્રશ્ન પૂછ્યો, પાણીની દેવો શું કામ કરવામાં આવે છે? એ કે કાંઈ નહીં, 5 તત્વોનું આપણું શરીર હોય. એ 5 તત્વો એટલે પાણીની અંદર પાણી હોય, હવા હોય, આકાશ હોય અને પથ્થર એટલે જમીન હોય. અને ત્યાં અગ્નિ ખાલી ઘટતી હોય એટલા માટે દેવો કરવામાં આવે. મેં કીધું આવા 250 પ્રશ્ન. એ કે મમ્મી, પપ્પા, દાદા, દાદી, હું પોતે શિક્ષક છું, મમ્મી પણ ભણેલા છે. બાળક જે પણ પ્રશ્ન દાદાને પૂછે, મમ્મીને પૂછે, પપ્પાને પૂછે, એનો જવાબ આપવાનો. ન આવડતો હોય તો એને લખી નાખવાનો. એના પપ્પાને સાંજે આવે ત્યારે કહેવાનું, એના પપ્પા છે એ પ્રશ્નનો જવાબ આપે. અને એ પ્રશ્નનો જવાબ એમાંય ન હોય તો ગૂગલમાંથી શોધીને આપે. આવા 250 પ્રશ્નો. હવે તકલીફ ક્યાં પડે છે? એ બાળક શરૂઆતમાં 5 થી 7 પ્રશ્ન પૂછતો હોય, વધારે પ્રશ્ન પૂછવાની શરૂઆત કરે, વધારે તમારું બાળક એક પણ પ્રશ્ન પૂછતું બંધ થઈ ગયું એટલે સમજી લેજો કે આપણા પ્રશ્નોના જવાબ ત્યાં નથી. કેટલી પ્રકૃતિ ખુલે. તમે તમારું બાળક એમ પૂછે વરસાદ શું કામ આવે એટલે તમે એવું કે તમને આવડે છે બધું, તમે પીએચડી છો. પણ આપણે પ્રોબ્લેમ એ છે કે આપણે મૂંગા પીએચડી છે. આપણે જવાબ આપવો નથી. દુનિયાની એક પણ યુનિવર્સિટીની જરૂર ન પડે. ખાલી 6 વર્ષ સુધી તમે તમારા બાળકના બધા જ પ્રશ્નોના જવાબ આપી દો અને પછી દુનિયાની કોઈ પણ સ્કૂલની અંદર મૂકી દો. સ્વામી વિવેકાનંદ જ છે. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે આપણા બાળકને જવાબ આપવા. તમારું બાળક પ્રશ્નો પૂછે છે, બહુ બધા પ્રશ્નો પૂછે છે. તમે ખુદ જ એવું વિચારી લ્યો કે તમે તમારા બાળકના કેટલા જવાબો આપો છો. અને જવાબ ન આપો ને એટલે તકલીફ શું પડે ખબર છે? આપણા ઘરની અંદર ફર્નિચર બનાવવું હોય, એ ફર્નિચર બનાવતી વખતે આપણે એમ નક્કી કરીએ કે અહીંયા આપણે બેડ બનાવવો છે ને અહીંયા સોફો ને અહીંયા ટીવી રાખવું છે. એટલે પછી ઓલા સાફ સફાઈ વાળા બેન હોય એમ કે ના બેડ અહીંયા રાખો ને સોફો અહીંયા રાખો ને ટીવી આમ રાખો. આપણે માનીએ. બીજે દિવસે ફર્નિચર વાળો આવે. ફર્નિચર વાળો એમ કે તમે અહીંયા બેડ રાખશો ને અહીંયા ટીવી રાખશો ને તો તમારે આરામદાયક રહેશે અને સોફો અહીંયા રાખો. આપણે માનીએ. શું કામ?
કારણ કે ફર્નિચર વાળા ઘણા બધા યુનિટો બનાવેલા હોય એટલે એને ખબર પડે છે એટલે આપણે એનું માનીએ, કોને ખબર પડતી નથી એટલે આપણે માનીએ નહીં. એટલે તમારું બાળક તમને પ્રશ્ન પૂછતું બંધ થઈ જાય એટલે સમજી લેવું કે એના મગજની અંદર એક ક્લિક થઈ ગયું, શું આને કઈ ખબર પડતી. આ બાળક પ્રશ્ન પૂછતું બંધ થઈ જાય ને એટલે સમજી લેજો કે તમારું બાળક ખાલી ખેતરમાં નાખેલા બીજ છે, મોટું થાય છે 20 રૂપિયાના ભાવમાં માર્કેટમાં જવાનું છે. એને કરોડ રૂપિયાના ભાવમાં લાવવું હોય ને તો એના પ્રશ્નોના જવાબ આપવા પડે. એને કરોડ રૂપિયાના ભાવમાં લાવવું હોય ને તો પપ્પા તરીકેની આપણી ફરજ છે બાળકને પ્રકૃતિ બતાવવી પડે. તમારા બાળકને શિમલા મનાલી લઈ જાવ એનાથી પ્રકૃતિ નહીં, તમારા બાળકને દરરોજ અઠવાડિયાની અંદર 2 થી 3 વખત આજુબાજુમાં લઈ જાય, એને વૃક્ષો વિશે, એને પ્રાણીઓ વિશે એની સમજૂતી આપીને આ એની પ્રકૃતિ છે. મમ્મી તરીકે આપણી પ્રકૃતિ એ છે કે આપણે આપણા બાળકને ખૂબ બધી નવી નવી એક્ટિવિટી, ક્રિએટિવિટી, કારણ કે આપણો પ્રોબ્લેમ શું છે ખબર છે? મેઇન પ્રોબ્લેમ એ છે કે આપણે A to Z માં એટલા બધા વહી ગયા છે ને કે આપણું બાળક ભણશે નહીં તો કંઈ થશે જ નહીં. અમે ઘણી વખત એવું બને, અહીંયા પેરેન્ટ્સ તરીકે આવતા હોય મમ્મીઓ, ઘણી વખત અમે ક્રિએટિવિટી દરરોજ વિડીયો આવે છે ખબર છે ને, અમારે અહીં મેડમની એક સિસ્ટમ છે, ભણાવજો છો ક્રિએટિવિટી વધારે કરાવજો, કારણ કે એ બાળકમાં ક્લિક વધારે થાય છે.